તુલા રાશિના મિત્રો, આપ સૌને નમસ્કાર. અમારા માટે તમારું ખૂબ સ્વાગત છે. તમારી નીચેથી જમીન સરકી જશે. આજે સાંજે તમે તમારા કાન પર વિશ્વાસ નહીં કરો. 445 પછી એક અદ્ભુત ચમત્કાર થવાનો છે મિત્રો. આ ચમત્કાર તમને નિંદ્રાહીન રાત આપશે. અમે તેની ખાતરી આપીએ છીએ. પણ મિત્રો, તમે આજનો આ વિડિયો કોઈની પણ સામે શેર કરી શકો છો. આસપાસ બિલકુલ ન જુઓ. જો નહીં તો જુઓ આ વિડિયો, કારણ કે ઊંડી વાત અમે તમને વિડિયોમાં જણાવીશું તે તમારા માટે એક અને માત્ર છે મિત્રો. જો કોઈ તેમને ભટકી ગયેલું જણાય તો મિત્રો, પછી તમારા નસીબદાર પૈસા તેમને આપવામાં આવશે. હા મિત્રો, આજે પ્રાપ્ત થશે જે અમે તમને વિડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તેમને તમારા હૃદયની અંદર રાખો. વિડિયો શરૂ કરતા પહેલા બધી માતાઓ મહાબલી હનુમાનજી રાણીના સાચા ભક્ત છે. ના સાચા ભક્તો છે. કૃપા કરીને નીચે એક સુંદર લાઇક અને કોમેન્ટ આપો. કોમેન્ટ બોક્સમાં સાચું હૃદય લાગણી સાથે 3 વાર જય માતા દી લખો. જેના કારણે માતા રાણી મહાબલીનો સીધો આશીર્વાદ છે. આપ સૌને હનુમાનજીના સીધા આશીર્વાદ તમારા સમગ્ર પરિવારને પ્રાપ્ત થશે. હા મિત્રો, તમે બધા તેને પ્રાપ્ત કરશો. મિત્રો, મને આ સાંજ વિશે કહો. 445 પછી તમારા જીવનકાળમાં મહાબલી હનુમાનજીના આશીર્વાદથી મહાબલી શૈલી એક અદ્ભુત ચમત્કાર થવાનો છે મિત્રો. આ ચમત્કાર તમારા જીવનકાળમાં થશે નહીં. તમારા માટે આ કોઈ નાની ઘટના નથી. તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. અને જે તમારી સામે ઢોંગી બનાવીને તમારો દુશ્મન મિત્રો, આપણા દુશ્મનોનો પડદો ભટકે છે, હવે તમારા દુશ્મનો ઝડપી થવાના છે. ચહેરા પરથી માસ્ક હટાવશે. કારણ કે મિત્રો, સંકટ મોચન મહાબલી હનુમાનજી હવે તમે દરેકની કુંડળીમાં હાજર રહેશે. મિત્રો, આજે સાંજે 4:04 પછી તમે સવારનું જન્માક્ષર વાંચી શકો છો. પરિસ્થિતિ બદલાવાની છે અને હવે મહાબલી ભગવાન હનુમાનજીના આશીર્વાદથી આપ સૌ જન્મકુંડળીમાં જે શુભ યોગ બનશે મિત્રો, તે ભાગ્યશાળી ગ્રહ હશે. તમારું ઘર અને કુટુંબ આનંદથી નાચે. હા મિત્રો, તમે ચોક્કસ મજબૂર થશો. બરાબર સાંભળો, કારણ કે મિત્રો, આ સમય છે મહાબલી હનુમાનજી તમારાથી વધારે કેમ? હું ખૂબ જ અસ્વસ્થ છું. તમે દયાળુ છો. તમે આટલા દયાળુ કેમ છો? મિત્રો, માહિતી માટે આપ સૌને જણાવવા વિનંતી. તમે તમારા જીવનમાં જે પણ કામ કર્યું છે તેને આપો. ગમે તેટલી મહેનત હોય, હનુમાનજી તેમનામાં વિશ્વાસ રાખો. હનુમાનજી તમારા બધાથી ખુશ છે. પણ મિત્રો, તમારા જીવનના મહાબલી હનુમાનજી પરેશાનીઓ જોઈને તમે જાતે જ સવારનું જન્માક્ષર વાંચો. બેસવા માટે તૈયાર. અરે મિત્રો, હવે બહુ કામ અને પ્રસંગો છે. તે ખૂબ જ મોટા છોકરાઓ અને અહીં હશે. હું તમને કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા વિનંતી કરું છું. તે વધુ મહત્વનું છે. હા મિત્રો, આજનું જે પણ અમે તમને વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ, તમે તેમાંથી એકને પણ અવગણો છો. એમ ન કરો, નહીં તો મિત્રો, આખી જિંદગી વ્યતીત કરશો. અફસોસ થશે કે આપણે ત્યાં ભૂલ કેમ કરી. હા મિત્રો, અમે તમને પણ કેમ કહીએ કે આવી ઘટના તમારા જીવનકાળમાં પહેલા બની હતી, જ્યાં તમારી સાથે કંઈ ખોટું નહોતું. પણ મિત્રો, તમારી ભૂલ થઈ ગઈ છે. મિત્રો, તમે હંમેશા દરેકનું ભલું જ ઈચ્છ્યું છે. તમારી અંદર કોઈ વ્યક્તિ માટે તમને ખૂબ લાગણી છે. પણ મિત્રો, આ દુનિયા તમારી છે માત્ર અને માત્ર કોટિંગનો લાભ લેવા માટે. તે જાણે છે કે તેણે ક્યારેય તમારા પર વિશ્વાસ કર્યો નથી. મિત્રો, આ વાત તમારી સાથે પણ નથી થઈ. જાણો કે તમે તે જાતે કર્યું છે. તમારા માટે સૌથી મહત્વપૂર્ણ લોકો પર વિશ્વાસ કરો. મને લાગ્યું કે એ વ્યક્તિ આખરે તમારી જ છે. તેણે જીવનના સૌથી મોટા દુશ્મનને દૂર કર્યા. મિત્રો, મેં તમને સૌથી મોટો દગો આપ્યો છે. શું આ સાચું નથી? તો તમે કૃપા કરીને ટિપ્પણી કરો અને કહો, હા ગુરુજી, આ છે વાત સાચી છે, જેથી આપણને પણ ખબર પડે અમારી મહેનત જે અમે તમારી કુંડળી માટે કરી છે. વિશ્લેષણ કર્યું અને જોયું કે શું તમે તે એકદમ સાચું જોયું.
હા મિત્રો, મિત્રો, છેલ્લા ઘણા સમયથી બધાને કહો તમે બધા તમારા જીવનમાં મુશ્કેલીઓ છે, પરંતુ મિત્રો 3-4 મહિનામાં તમારું જીવન મારા જીવનમાં આવી ઘટનાઓ બની છે કે તમે ખૂબ છો, તમે ખૂબ જ અસ્વસ્થ છો, તમે ખૂબ જ અસ્વસ્થ છો. તમે તમારા જીવનથી ઘણી વખત નિરાશ થયા છો. બધાના મનમાં ખૂબ જ ખરાબ વિચારો આવ્યા. એવું લાગે છે કે તમે બધું પાછળ છોડી દીધું છે, આ દુનિયામાંથી બિલકુલ દૂર થઈ જાવ, જીવવાનું મન થતું નથી. પણ મિત્રો જરાય ચિંતા કરશો નહીં, કારણ કે જ્યારે ભગવાન 10 દરવાજા બંધ કરે છે ત્યારે 100 ચાલો દરવાજો ખોલીએ. હા મિત્રો, ભગવાન અમારી સાથે ક્યારે અન્યાય ન કરો. પરીક્ષાઓ મોડેથી લો પણ સારી એક યા બીજા દિવસે પોતાના કાર્યોનું ફળ ચોક્કસ મળશે. મિત્રો, હવે તે તમારું પણ નસીબ છે. એવું ન વિચારો કે તમને તે મળી રહ્યું છે તમારા જીવનકાળમાં કોઈ પણ મોટું કૌભાંડ. મિત્રો, તમારા જીવનમાં મહાબલી છે. હનુમાનજી દયાળુ છે અને તમારા કુંડળીમાં બેસવું, કારણ કે તમને તમારા કાર્યોનું યોગ્ય ફળ મળે. મેં મારા જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે, મેં ખૂબ મહેનત કરી છે, પણ હજુ પણ તમે મિત્રો મારી મહેનતનું ફળ મને મળ્યું નથી. પણ હવે પરાક્રમી હનુમાનજીના આશીર્વાદથી આપ સૌને ન્યાય મળે. હવે તમારા જીવનકાળમાં તમારી સાથે થવાનું છે જેના માટે તેને બધું જ મળવાનું છે. તમે આ માટે ખૂબ જ મહેનત કરી છે, દિવસરાત સુધી જોયું નથી. હા મિત્રો, મહાબલી હનુમાનજીના આશીર્વાદથી સાંજે 4:04 પછી તમને 4 જગ્યાએથી સંપૂર્ણ પૈસાનો નફો મળશે. હા મિત્રો, તે ચોક્કસ થવાનું છે. તમે સાચું સાંભળી રહ્યા છો કે તમારું નસીબ 4 જગ્યાએ છે. ઘર સાબિત થવાનું છે. પણ મિત્રો, આ તે સમય છે જ્યારે તમારે સમાન ભૂલ ન કરવી જોઈએ. છેલ્લા કેટલાક સમયથી કરી રહ્યા છો. હા મિત્રો, ભૂતકાળમાં પણ તમારા બધાનું આયુષ્ય છે, માં ઘણા પ્રકારના સારા સમય આવ્યા છે, ગ્રહોના સારા સંક્રમણ પણ થયા છે, પરંતુ મિત્રો તમે તમારા લાભોનો યોગ્ય ઉપયોગ નથી કરી રહ્યા. હા મિત્રો, ભગવાને તમને ઊંચા કર્યા છે. છેલ્લી વાર પણ મોકો આપ્યો, પણ મિત્રો જાણે તમે આ ભૂલ કરી છે અને તમે મને પાછળથી પસ્તાવો થયો. હા મિત્રો, તો મિત્રો પ્રથમ સ્થાને દોષ કોનો છે? મિત્રો, જાણવા માટે ધ્યાનથી સાંભળો. જ્યારે પણ તમે બધા તમારા જીવનકાળમાં સારો સમય પસાર કરો, જ્યારે પણ તમને કોઈ સારા સમાચાર મળે, જ્યારે તમારા દુશ્મનને ખબર પડે, ત્યારે આવું થાય છે. પછી તે તમને બરબાદ કરવા જાય છે, તમારા કામમાં અડચણો અને અડચણો ઊભી કરવી. હા, માટે કાવતરું કરવાનું રાખો. મિત્રો, આવી સ્થિતિમાં તમારે ખૂબ જ સાવધાન રહેવું પડશે. વધુ જરૂરી છે અને જવાબો દુશ્મન બની જશે. પછી તમને તમારા ભાગ્યમાંથી કોઈ પૈસા નહીં મળે. જો માણસ વધુ રોકી ન શકે તો મિત્રો તમારે પહેલા કઈ ભૂલ ન કરવી જોઈએ. મિત્રો, તમારા જીવનકાળમાં જ્યારે સારો સમય આવશે ત્યારે તમે તમારા હૃદયની વાત સાંભળશો. આ વાત કોઈને ન કહો. હા મિત્રો, અમે આ તમારા માટે કહી રહ્યા છીએ. તમે તમારા હૃદયમાં અડગ સ્વભાવના વ્યક્તિ છો. તમારા પેટમાં કોઈ પણ કપટ ન રાખો. મારામાં કોઈ પાપ નથી અને હું દરેક સાથે મારા સંબંધો જાળવી રાખું છું. મેં મારા દિલની વાત શેર કરી હોત, પણ મિત્રો હવે તમારે બુદ્ધિશાળી દેખાવાનું છે અને હવે તમારે કલાકમાં તમને મહાબલી હનુમાન મોકલવામાં આવશે. ઈશ્વરના આશીર્વાદથી જીવનની સૌથી મોટી સફળતા. આમાં તમને સારા સમાચાર મળવાના છે. તમારા વિશે કોઈને કહો નહીં. વસ્તુઓ જાણીને દુશ્મનો તમને ઓળખશે. તમારી નબળાઈ અથવા તમારી ક્રિયાઓ શું છે, હું કેવા પ્રકારની મુશ્કેલી ઊભી કરી શકું. હા મિત્રો, અને તમારી વાત જાણ્યા પછી દુશ્મનો તમારી સાથે હા મિત્રો વાત કરે છે. બીજી ભૂલ, અજાણતા તમારા કર્મને બગાડવું. હા મિત્રો, તે ન કરો. તમે ખૂબ જ સારું કામ કર્યું છે, સખત મહેનત કરી છે અને કોઈ અન્ય સમાન છે. એક જે ચોરી કરે છે, એક જે છેતરપિંડી કરે છે અથવા તે ખોટો ધંધો કરે છે જેના દ્વારા તે પૈસા કમાય છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. જો તમે એવા વ્યક્તિ જેવા છો તો જીવન ચાલવું પડશે.
આપણે અજાણતા પણ આવી વ્યક્તિ સાથે ચાલીએ છીએ. અમે સાથે પાર્ટી કે ફંક્શનમાં જતા. જો તમે છો તો યાદ રાખો કે જો તમે 1 રૂપિયો મૂલ્યનું પણ ખાવ છો તો તે તમારા કાર્યોમાં પ્રતિબિંબિત થશે. હા મિત્રો, કારણ કે તેઓ ખરાબ કાર્યો દ્વારા તે પૈસા કમાયા હતા અને તેમનું ફળ ક્યારેય સારું ન હોઈ શકે. તમે કદાચ તે વ્યક્તિને ઓળખતા નથી તે સારું છે કે ખરાબ. તો મિત્રો, ઘણી વખત આપણા કાર્યો અજાણતા પણ ખોટા થઈ જાય છે. એટલા માટે તમે આવી વ્યક્તિ સાથે બગડી જાઓ છો. જેમના કર્મ ખરાબ હોય તેમણે બિલકુલ ન જવું જોઈએ. હા મિત્રો, અને ત્રીજી ભૂલ છે મિત્રો, તમારા જીવનમાં પવિત્રતા પર ધ્યાન આપો. રાખવા માટે અસમર્થ બની જેથી મિત્રો ઘરમાં નકારાત્મક વાતાવરણ સર્જાય છે. હા મિત્રો, તમે તમારું ઘર સાફ કરો. ત્યાં છે પરંતુ તમે જાણતા નથી કે તમારું કોઈએ ઘરમાં તાંત્રિક વિધિ પણ કરી હતી અને તમે આ વસ્તુ તમારા પોતાના હાથથી લઈ શકો છો. હા મિત્રો, તે પોતાના ઘરમાં રાખે છે. તમે કેવી રીતે ધ્યાનથી સાંભળો છો કે તમારું શું છે? દુશ્મનો તે છે જે તમારા કાર્યોથી પ્રભાવિત થાય છે. પછી તે ખોટી ક્રિયા તમને હરાવી શકશે નહીં. જેને તાંત્રિક ક્રિયા કહે છે તેને અપનાવવી. તાંત્રિક વિધિ કર્યા પછી આવી રીતે કંઈક એવું છે કે જેમાં તમારા દુશ્મનો તમારી મદદ કરી શકતા નથી. બહાના આપો અને તમે તેને તમારા ઘરમાંથી બહાર કાઢો. ઘણી વખત દુશ્મનો તમારા પૈસા છીનવી લે છે. આપશો તો ખ્યાલ નહીં આવે કે રૂ. લેશે અને પછી તમને 2 રૂપિયાની નોટ આપશે અથવા તમે તેને તમારી પાસેથી ઉધાર લઈ શકો છો અને તેને 2-4 દિવસ માટે મેળવી શકો છો. પાછળથી પાછા આવશે મિત્રો. તેથી જ તે કરે છે જેથી તે તમારા જીવન સાથે સંબંધિત કોઈને મદદ કરી શકે. કોઈ પણ વસ્તુ લો અને તેના પર તાંત્રિક અનુષ્ઠાન કરો અને પછી તમને તે વસ્તુ આપો જેના કારણે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરે છે. મિત્રો, તમે આ પહેલા સાંભળ્યું હશે. તમે સાંભળ્યું નહીં હોય પરંતુ આ સત્ય છે. એટલે મિત્રો, આપણે કહીએ છીએ કે દુશ્મનનો કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. દુશ્મનને વિશ્વાસપાત્ર રહેવા દો. એવું નથી થતું કે આજે સારું બની રહ્યું છે પણ મિત્રો, આવતીકાલે તેનું સાચું સ્વરૂપ તમારી સામે હશે. તે આવશે કારણ કે દુશ્મન હંમેશા પ્રતિકૂળ રહેશે. હું અંધ બની ગયો. તેઓ પોતાની જાતની કાળજી લે છે. તમારી સામેનો નાશ કરવા નથી માંગતા. આ માટે તેણે પોતાનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો. હા મિત્રો, અને તમારા દુશ્મનો પણ શક્તિશાળી છે. તેથી મિત્રો, મેં તમને 3 ભૂલો કહી છે. તે ભૂલ્યા વિના પણ તે ન કરો અને તમે જોશો કે આવનાર છે આગામી 24 કલાકમાં તમારું જીવન પૂર્ણ થઈ જશે. એક રીતે બદલો કારણ કે મહાબલી હનુમાનજી તમારા બધાથી ઉપર છે. મિત્રો, તમે ખૂબ જ દયાળુ છો. તમારું દુઃખ જોઈને મહાબલી હનુમાનજી મને બહુ ગુસ્સો આવ્યો પણ મિત્રો, હવે તમારું નસીબ મહાબલી છે. હનુમાનજી આપનાર છે અને તમારા શત્રુ છે. હવે હનુમાનજી તેમને પણ સજા આપશે. તમારા શત્રુઓને હનુમાનજીથી કોઈ બચાવી શકશે નહીં. મિત્રો, નથી કરી શકતા અને હવે તમારે 4 જગ્યાએ જવું પડશે. કોઈ પણ જગ્યાએથી સંપૂર્ણ આર્થિક લાભ મળશે. લવ લાઈફ તમારી કારકિર્દીનું ક્ષેત્ર હોવું જોઈએ. ક્ષેત્ર હોય કે વેપાર અને વેપાર વિસ્તાર તમને કોઈ પણ બાકી નાણાં મળી શકે છે. તમે ક્યાંકથી લોટરી જીતી શકો છો. મિત્રો, તમે લાયક પૈસા મેળવી રહ્યા છો અથવા જલ્દી તમે ક્યાંક રસ્તા પર ચાલતા હોવ. તમે મોટા અનુભવો છો. લાખોની કિંમતની ભેટ મળી શકે છે જેમાં કરોડો રૂપિયાની માતબર રકમ હોવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં આવી રહ્યા છે. હનુમાનજી તેમના ચમત્કારથી તમે સવારમાં જીવન લાવશો. આઈમાં દેખાતા હનુમાનજી તમને સંકેત આપે છે. તમને તમારા પૂર્વજોનો ખજાનો આપશે જેના વિશે તમને ખબર પડશે કે જેનાથી તમને જ ફાયદો થશે. હા મિત્રો, તેને આગામી 24 કલાકમાં પ્રાપ્ત થશે. તમારી અંદર હનુમાનજીના આશીર્વાદથી તમારું જીવન બદલવાથી તમને કોઈ રોકી શકશે નહીં.
3 દિવસમાં તમારા જીવનમાં એક ખાસ ઘર, એક એવી પરિસ્થિતિ ઊભી થવાની છે જે તમારા બધાનો નાશ કરી નાખશે તમારા માટે અને ચિંતાઓને દૂર કરી શકે છે. તેનાથી તમને મોટો ફાયદો થશે. આપણે ઘરની સ્થિતિ સમજીને કેટલાક ઉપાય કરવા પડશે. આપણે જીવનમાં અસંતુલન સ્વીકારવું પડશે અને તમે જે માનસિક તાણ અનુભવો છો તે પૈકી એક છે કારણ એ છે કે તે અવરોધો દૂર કરવા જરૂરી છે. અન્યથા કોઈપણ દેવતાની કૃપાથી અથવા ઘરની પરિસ્થિતિમાં આપણે કોઈ ફેરફાર નહીં કરીએ. તે તમને ઊંડા સંશોધન દ્વારા માહિતી પણ આપી રહ્યો છે અને અભ્યાસ અને સમજ્યા પછી તમે કરી શકો છો પગલાં જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. જીવનમાં સંતુલન લાવવાનો હેતુ છે અને જ્યારે આપણે પગલાં લઈએ છીએ ત્યારે આપણે આપણા જીવનની કાળજી લઈએ છીએ. દિશાને સાચી દિશામાં ફેરવવાનો પ્રયાસ. જ્યારે આપણે સંતુલન અને સુધારણા કરીએ ત્યારે બરાબર કરીએ. જો આપણે સાચી દિશામાં કામ કરીએ તો આપણું ભલું કર્મ આપણને તેના પોતાના નકારાત્મક પરિણામો આપે છે. તમારા જીવનમાંથી ઊર્જા દૂર કરવી મહત્વપૂર્ણ છે. ત્યારે દરેક પૂજા અને પ્રયત્નનું શુભ ફળ મળે છે. તમને તમારા જીવનમાં વધુ દૈવી આશીર્વાદ મળશે. યાદ રાખો, જીવનમાં પરિવર્તન આવશે. થોડી ધીરજ રાતોરાત આવતી નથી અને જ્યોતિષ કાર્યક્રમને ગંભીરતાથી લેવો જોઈએ. તમારા જીવનમાં દર્શાવેલ ઉપાયો લાગુ કરો, અપનાવો અને ધીમે ધીમે તમારા જીવનમાં તમારી મદદથી દરરોજ ચમત્કારિક ફેરફારો આવશે. સારા જ્યોતિષ કાર્યક્રમો સાથે આવો અને અમે ઈચ્છીએ છીએ કે તમે આ જ્યોતિષ શીખો કાર્યક્રમને ધ્યાનથી જુઓ અને પૂર્ણ કરો. માહિતી સમજો. આજનો મુખ્ય વિષય છે આવનારા 24 કલાકમાં તમારા જીવનમાં આવી ઘરેલું પરિસ્થિતિ બનવા જઈ રહી છે જે આગામી 5 વર્ષ ચમત્કારિક પરિણામો લાવી શકે છે. થોડા દિવસોમાં મોટી ઘટના બનવાની છે અને આ ઘટના તમે તમારી પોતાની આંખોથી જોશો. હા મિત્રો, આ એક એવું રહસ્ય છે જે જાણ્યા પછી ફક્ત તમારો ઇતિહાસ જ આ સ્થિતિને ખૂબ બદલી શકે છે. તે આઘાતજનક છે કે આ જાણ્યા પછી તમે જ્યારે પણ કલ્પના કરશો ત્યારે તમને ગુસબમ્પ્સ મળશે. આ કળિયુગમાં આવું કંઈ ન કરી શક્યા. આ રહસ્ય ઘણા વર્ષો પછી બનવા જઈ રહ્યું છે, બહાર આવશે અને આ ઘટના તમારી રાહ જોઈ રહી હતી. હવે આ તમારી સામે આવવાનું છે. એટલે અમે આ જ્યોતિષ શાસ્ત્ર વાંચવા વિનંતી. કાર્યક્રમ ધ્યાનથી જુઓ કારણ કે તે જ્યારે તમે આ રહસ્ય જણાવશો ત્યારે તમને ફરી ક્યારે તક નહીં મળે. જાણશો તો તમારા હોશ ઉડી જશે અને તમને થશે, હું માની શકતો નથી કે આવું થઈ શકે. આ ઘટના અને આ રહસ્ય તમારા પરિવાર માટે છે. તે પણ ખૂબ જ આશ્ચર્યજનક હશે કારણ કે તે છે એવું રહસ્ય છે કે તે જાણ્યા પછી તમારું આખું અમે તમને જણાવીશું તો પરિવાર ચોંકી જશે કે આ જ્યોતિષ કાર્યક્રમ એકદમ છે. કાળજીપૂર્વક અને એકલા જુઓ કારણ કે અમે તમારા માટે કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ શેર કરો જે તમારું ભાગ્ય બદલવા જઈ રહ્યા છે. એવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. તમારા જીવનમાં આવું કંઈક બની શકે છે પરંતુ હવે એ સમય આગામી થોડા દિવસોમાં આવી ગયો છે. તમને 2 મોટા સારા સમાચાર મળવાના છે અને જ્યાં તમારા દુશ્મનો હારી જવાના છે. બીજું કે તમારા જીવનમાં સફળતા અને સમૃદ્ધિ. ભગવાન આ બધાનો માર્ગ ખોલવા જઈ રહ્યા છે ગ્રહોના આશીર્વાદ અને શુભ સ્થિતિ સાથે કારણ બની રહ્યું છે. પરંતુ તેની સાથે કંઈક મહત્વપૂર્ણ બાબતો જે તમારે જાણવી જોઈએ, રહેવું જરૂરી છે. આગામી 24 કલાકમાં તમને કંઈક મળશે. ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે. તેથી આ જ્યોતિષ કાર્યક્રમને ધ્યાનથી જુઓ કારણ કે જલ્દી અમે તમારા જુઓ જેની આસપાસ 3 લોકો છે. આ ત્રણેય લોકોએ જીવન મુશ્કેલ બનાવી દીધું છે. તમારી નજીક છે પરંતુ તેઓ તમારા દુશ્મન બની ગયા છે અને તમે તમારી મુશ્કેલીઓ દૂર કરવા માંગો છો. તમે બહાર ન આવી શકો તે માટે આ ત્રણેયે તમારા પર હુમલો કર્યો હતો. તાંત્રિક પ્રવૃત્તિઓની અસર થઈ છે જેના કારણે તમારા જીવનમાં મુશ્કેલીઓ આવતી રહે છે. હવે જો કોઈ તમને સારા સમાચાર આપવા માંગે છે, જો તે પ્રયત્ન કરશે તો તે તમને સમજી શકશે નહીં કારણ કે તમે પહેલેથી જ બંધનમાં છો. અમે તમે જેઓ આ જ્યોતિષ કાર્યક્રમમાં પણ જણાવે છે આ તાંત્રિક પ્રવૃત્તિઓની અસર શું છે.
તમારા જીવનમાં શું થયું છે અને આ 3 લોકો કોણ છે જેઓ તમારી સામે આવી કાર્યવાહી કરી રહ્યા છે? તમે જાણીને ચોંકી જશો કે અમે તેને કરાવી રહ્યા છીએ. આ લોકો છેલ્લા 4 વર્ષથી તમારી વિરુદ્ધ કામ કરી રહ્યા છે અને છેલ્લા 2 વર્ષમાં તેમના અસર તમારા જીવનમાં વધુ મજબૂત બની છે. હું દરેક ખુશી છીનવી લેવા માંગુ છું. તેથી આ અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ જુઓ, કારણ કે તમારે આ 3 વિશે સંપૂર્ણ રીતે જાણવાની જરૂર છે. માહિતી અને સાવચેતીઓ આપવામાં આવશે જે તમને મદદ કરશે જીવનને પાટા પર લાવવામાં મદદરૂપ તમારા જેવા મિત્રો સાબિત થઈ શકે છે. છેલ્લા 15 થી 20 દિવસમાં તમારી સ્થિતિ વિશે અમને જણાવો. તમારા અને જીવનમાં ઘણી મોટી ઘટનાઓ બની છે, ઘણા ઉતાર-ચઢાવનો અનુભવ કર્યો છે. આ બધું 15 થી 20 દિવસમાં 3 લોકોના મોત થયા છે. આ તેમના કારણે થઈ રહ્યું છે જેઓ ક્રિયાઓની શક્તિમાં વધુ વધારો કરવામાં આવ્યો છે. હવે તમારા જીવન પર એક મોટું સંકટ તોળાઈ રહ્યું છે અને જો તમે ઝડપથી જાગૃત થઈ જાઓ અને કોઈ ઉકેલ શોધી લો, જો તમે તે ન કરો તો તે તમારા માટે ખૂબ જ ગંભીર છે. જો તમે સજાગ અને સુરક્ષિત નથી, જો તમે ઉપાયોનું પાલન નહીં કરો તો તમે તમારો જીવ પણ ગુમાવી શકો છો અને તમારું જીવન નરક જેવું બની શકે છે. કદાચ છેલ્લા કેટલાક દિવસોમાં માનસિક અગવડતા અને શારીરિક સમસ્યાઓ તમે અનુભવો છો. આ બધી તાંત્રિક પ્રવૃત્તિઓ છે. પરિણામ એ સંકેત છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે અને જો તમે તેના પર ધ્યાન ન આપ્યું હોય, તમારા માટે સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. જીવનમાં નકારાત્મકતા સતત વધી રહી છે. તમારા અને તમારા મનમાં અનિચ્છનીય વિચારો આવી રહ્યા છે. તેમના કાર્યો કરવા માટે સંપૂર્ણપણે અસમર્થ લાગણી. આ બધા સંકેતો છે કે તમારા ઊર્જા પર કોઈપણ નકારાત્મક શક્તિની અસર તમારા શરીર અને ઘરમાં અવારનવાર રોગો થતા રહે છે અને આ તાંત્રિકોને જે તકલીફો રહે છે, હવે અમે તમને જણાવીએ છીએ. તેના કારણે ક્રિયાઓ થઈ શકે છે. આ સમસ્યાઓનું નિરાકરણ આ જ્યોતિષ કાર્યક્રમમાં મળશે. તેનો ઉપાય પણ પડશે. એવું નથી કે તમારે તેને હળવાશથી લેવું જોઈએ, કારણ કે આમ કરવાથી તમે તમારો પોતાનો જીવ જોખમમાં મૂકશો. અધૂરું કહેવાય તેમ મૂકી શકાય. જ્ઞાન હંમેશા હાનિકારક છે. તેથી આપણે તમને સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ જેથી કરીને તમે તમારા જીવનમાં યોગ્ય પગલાં લઈ શકો છો અને તમે તમારી જાતને ખતરનાક તાંત્રિક પ્રવૃત્તિઓથી બચાવી શકો છો. એક વિનંતી છે કે નીચે જ્યોતિષ કાર્યક્રમ કોમેન્ટમાં સંપૂર્ણ ભક્તિ સાથે જય માં કાલી લખો, લાગણી સાથે, કારણ કે જ્યારે માતા ભદ્રકાળીની કૃપા થાય છે, જો તે તમારા પર છે, તો પછી આ તાંત્રિક પ્રવૃત્તિઓ માતાની કૃપા તમારા પર અસર નહીં કરે. તમારું જીવન સુંદર અને ખુશ રહેશે અને જ્યારે તમે આ કોમેન્ટ લખશો તો તેની શક્તિ વધુ વધશે અને જો તમે તમારા જીવનને બદલવામાં મદદ કરશે. જો તમે અમારી ચેનલની પહેલીવાર મુલાકાત લઈ રહ્યા છો તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી ભવિષ્ય જ્યોતિષ અમે દિવસ-રાત સમયસર કાર્યક્રમ તમારા સુધી પહોંચાડી શકીએ છીએ. તમારા માટે સખત મહેનત કરો જેથી તમારું જીવન અને તમારી સમસ્યાઓ સુધરે. કેટલાક લોકો પ્રશ્ન કરે છે કે શું અમે તમારા છીએ? અમે તમારું જીવન કેવી રીતે બદલી શકીએ? પછી અમે તમને જણાવીશું. કહેવા માંગુ છું કે અમને તમારું જીવન નથી જોઈતું, અમે બદલી રહ્યા છીએ. તમે તેને જાતે બદલી શકો છો. બસ તમને સાચો ઉપાય અને દિશા બતાવો, પરંતુ તે તમારા પર છે કે તેને વ્યવહારમાં જો તમે પૂરી નિષ્ઠા અને શ્રદ્ધાથી ઉકેલ લો. જો તમે કરો છો તો તમારું જીવન ચોક્કસપણે બદલાઈ જશે. જો તમે સાચા હૃદયથી અમારા દ્વારા આપવામાં આવેલા પગલાંને અનુસરો છો, જો તમે અપનાવો છો, તો અમે ખાતરી આપીએ છીએ કે તમારા જીવન 100% બદલાઈ જશે. તે ફક્ત આપણા વિશે નથી, હકીકતમાં આ રીતે લાખો લોકોનું જીવન બદલાઈ ગયું. અમે માનીએ છીએ કે તમારું જીવન પણ આજે અમે તમને તમારા જીવન સાથે જોડાયેલી એક વાત જણાવીશું. આવી મહત્વપૂર્ણ અને અદ્ભુત માહિતી આપવા માટે તમારું જીવન કોની તરફ જઈ રહ્યું છે તે જાણ્યા પછી સંપૂર્ણપણે મિત્રો બદલી શકો છો. બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બનવા માટે સમય આવી ગયો છે. તમારી રાશિ હવે ઘોડા કરતાં સારી છે.
તમારું ભાગ્ય ઝડપી ગતિએ બદલાશે. હા, તે પરાક્રમી મહાદેવ સ્વયં છે. લખ્યું છે તારું ભાગ્ય આ જ ભાગ્ય છે જે સમગ્ર બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી છે અને લોકો તેને જોયા પછી શ્રેષ્ઠ ગણશે. આ ફેરફારથી તમને આશ્ચર્ય થશે અને કેટલાક તમે આ બધું જોઈને આશ્ચર્ય અને આઘાત પામી શકો છો. મને કહેવાની ફરજ પડી કારણ કે તે સાચું છે. તેથી જ આ જ્યોતિષ કાર્યક્રમ શરૂઆતથી જ શરૂ કરવામાં આવ્યો હતો. અંત સુધી ધ્યાનથી જુઓ કારણ કે તમારા માટે હું એક મોટા અને ગુપ્ત સમાચાર લઈને આવ્યો છું. મિત્રો, માતા રાણી અને ભગવાન ભોલેનાથ આશીર્વાદ તમારા જીવનમાં આવા ફેરફારો લાવે. એવા લોકો છે જેમને જોયા પછી તમે તમારી જાતને નિયંત્રિત કરી શકો છો. તમને એવા લોકો ક્યારેય નહીં મળે જે તમને પસંદ નથી કરતા કરવા માટે વપરાય છે અથવા તમારું નામ પણ સાંભળવા માંગતા નથી. હવે તેઓ તમારી આગળ ઝૂકવા મજબૂર થશે. આવું થશે કારણ કે તમારા ગ્રહો અને તારાઓ એવી અદ્ભુત રમત બનાવવા જઈ રહ્યા છે કે તમે સપનામાં પણ વિચાર્યું ન હોત. હવે તમારું જન્મકુંડળીમાં એટલો મોટો ફેરફાર થશે કે તમારી બાબા ભોલેનાથ જીવનમાં ચમત્કાર લાવશે અને માતા રાણીની કૃપાથી આવનાર સમયમાં તમારી ખુશીમાં વધારો થવાનો છે. જેઓ તમારી ઈર્ષ્યા કરતા હતા તેઓ હવે બળીને રાખ થઈ ગયા છે. જશે કારણ કે આગામી 24 કલાકમાં મોટી પરિવર્તન તમારા જીવનમાં દસ્તક આપવાનું છે. મિત્રો, આ સમય તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિનો છે. જો આપણે નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છીએ તો આ સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ જુઓ અને આ વાંચો. તમારી ખુશીના સારા સમાચાર સ્વીકારો. મહાદેવ અને માતા રાણી ડબલ થવાના છે. જયના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. ભોલેનાથ જય માતા દી. મિત્રો, આગામી 24 કલાક એક મહાન ભગવાન તમારા ઘર તરફ આવી રહ્યા છે અને તેનું આગમન તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે. તમારું ભાગ્ય હવે પહેલા જેવું હતું તે બદલશે. ટકી શકશે નહીં કારણ કે તમે તે પહેલા ઘણું કર્યું છે. મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે. હવે તે તમામ સમસ્યાઓનો અંત આવી ગયો છે. ધીમે ધીમે તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે, દૂર થઈ જશે અને તમારું નામ આખી દુનિયામાં ફેલાઈ જશે. હવે તમારું જીવન સ્વર્ગ કરતાં પણ વધુ તેજસ્વી હશે. આ જ્યોતિષ કાર્યક્રમ સુંદર બનવાનો છે. ખાસ કરીને તમારા માટે બનાવેલ છે અને તમે તમારા જોઈ શકો છો. શું તમે તમારા ભાગ્યને આકાર આપી શકો છો? કૃપા કરીને તેને સમાપ્ત કરો. જ્યાં સુધી તમે માતા રાણીના દર્શન ન કરો ત્યાં સુધી ધ્યાનથી જુઓ. જો તમે સાચા ભક્ત હો તો આ જ્યોતિષ કાર્યક્રમ નીચે કોમેન્ટ બોક્સમાં લાઇક અને કોમેન્ટ કરો. આમ કરવાથી તમારે જય માતા દી લખવું જ પડશે. તમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ આવશે અને તમારું નસીબ હવે ચમકશે. બાબા ભોલેનાથનો આભાર. આશીર્વાદથી તમે કરોડપતિ બનવાના છો. મહાદેવના આશીર્વાદ સાથે એક ચમત્કારિક ઘટના ઘટવા જઈ રહ્યું છે અને હવે તમારી પાસે મોટી મિલકત છે. જો તમે ઈચ્છો તો તમે માલિક બનશો. જો તમે પણ બની ગયા કરોડોની સંપત્તિના માલિક તો આ જ્યોતિષના કાર્યક્રમને અધૂરો જોવાની ભૂલ કરશો નહીં. તે બધી રીતે જુઓ કારણ કે તે આગાહી સાચી થશે અને તમારા જીવનમાં મોટો ફેરફાર લાવો. હવે તમારી કુંડળીમાં 3 મોટી શુભ વસ્તુઓ છે. યોગો રચાયા છે જે મહાદેવે પોતે બનાવ્યા છે. આ તમારા જીવનમાં ધન અને સુખનો યોગ છે. આગામી 24 કલાકમાં આ કુલ આંકડાઓ જણાવશે. તેની અસર દેખાશે અને તમારું ઘર સમૃદ્ધ થશે, ભરાઈ જશે. કહે છે કે જ્યારે ભગવાન દયાળુ છે જો તે થાય તો વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે. આ વખતે તમારું નસીબ ભગવાનની સાથે છે. હવે તમારી બેગ ભરવા માટે પણ તમારી તરફેણમાં છે. તે લાંબો સમય લેશે નહીં અને તમે જે ઈચ્છો તે પૂર્ણ થશે. મિત્રો, હવે બીજી મોટી વાત સાંભળો. આગામી 24 કલાકમાં તમારા જીવનમાં સારા સમાચાર. તમારામાં એક અદ્ભુત પરિવર્તન આવવાનું છે. તમારા સમગ્ર પરિવારને ખુશીઓથી ભરી દેશે. કુંડળીમાં 3 ખૂબ જ શુભ અને શક્તિશાળી યોગ છે. તમે કરોડપતિ અને કરોડપતિ બની ગયા છો. આ યોગને એટલો અસરકારક બનાવશે